મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે પક્ષીઓને ખોરાક અને પાણી આપવાથી શું થાય છે। જો તમારી કુંડળીમાં નવગ્રહો દૂષિત હોય, નોકરી ધંધામાં ધનહાનિ થાય તો કરો આ નાનકડો ઉપાય, તમારું જીવન ધન્ય બની જશે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે। પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આપણે પર્યાવરણની રક્ષા માટે એક પગલું ભર્યું। આ સાથે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ કરવાથી તમારું અને તમારા પરિવારને સારું સ્વાસ્થ્ય મળે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક એવો ઉપાય છે જે તમારા જીવનની ઘણી પરેશાનીઓને દૂર કરી શકે છે। ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। જો વ્યવસ્થા કરવામાં આવે તો તેમને જલ્દી સંતાન થવાની સંભાવના રહે છે। તેથી જ્યોતિષમાં નિસંતાન દંપતીઓને સલાહ આપવામાં આવી છે। પક્ષીઓ માટે અનાજ અને પાણી રાખવા માટે જો તમે નિયમો અનુસાર પક્ષીઓ માટે પાણીનો બળ રાખશો તો તમને નવા ઘરની પ્રાપ્તિ થઈ શકે છે। અથવા તો તમે નવું ખરીદ્યું છે, કોઈ કારણસર તેમાં રહેવા ન જઈ શકતા હો તો આ સમસ્યા પણ હલ થઈ શકે છે। પરોઢિયે પક્ષીઓનો કિલકિલાટ અને તેમની ઉડાન આસપાસના વાતાવરણને નયનરમ્ય બનાવે છે। વિવિધ પ્રકારના પક્ષીઓ સાથે થોડો સમય વિતાવવાથી તમારા શરીર અને મનને ફિટ રાખી શકાય છે। પક્ષીઓ માટે બહાર ટેરેસ